અમારી સવારી ઉપડી છે મારા નણંદના ઘરે અને મારા મામાજીના ઘરે. અમે મારા કાકાજી સસરા છે ને એમની છોકરીના ઘરે આવી ગયા છે, મારા નણંદના ત્યાં. જો અહીંયા એટલા બધા ફ્લેટ્સ બની ગયા છે ને હવે. અહીંયા જો મંકી અમે જોયા પણ દોડીને ભાગી ગયા પાછા અંદર. એ મમ્મી નણંદબાઈ સરસ રંગોળી કરી છે. અહીંયા જો નણંદબાન ઘરે આવી ગયા છે ને, દાદા દીકરો અને દીકરો બધા સાથે બેસી ગયા છે. અમારા કુમાર છે, મારા બેન, અહીંયા મમ્મી બેસી ગયા છે. એમના ઘરે જો કાચબો સરસ છે. ઘરે છે ને ઠાકોરજી પૂછતા આવેલા છે ને, પાનના બીડા અને પેંડા. અહીંયા આવ્યા તો પ્રસાદી મળી ગયો ભગવાનનો સરસ. અહીંયા જો છે ને ઠાકોરજી પૂછતા આવેલા છે. કેવું સરસ કર્યું છું. ઓ વાહ, જો કાના આમ જો દેવા ચોડાઈ દીધા છે. બધું જ ભગવાનનું મસ્ત. જો ચોપાટે કેટલી સરસ છે, મોતીની પરોવેલી ભગવાન માટે. અને આમાં બધાને એવું થશે કે બે કાનાજી કેમ છે, તો આ કાનાજી છે ને એમને મોકલવાના છે, એટલે અહીંયા લઈ આવ્યા હોય એટલે ખાલી રોજ સેવા કરતા હોય એમ જ ખાલી. આજે અમે જો ઉબેરની રાઈડ કરીએ છીએ. મારા નણંદના ઘરે જઈ આવ્યા અને હવે જઈએ છીએ પર્યંકના મામાના ઘરે. ગઈકાલે મારા મામાના ઘરે ગયા હતા. મમ્મી ને હા મોટા ભાઈ છે ને. અમારા મામા છે ને સાંભળતા નથી કઈ, તો પર્યંક કે જો અહીંયા છે ને મામાને ઘણા વખત પછી મળે એટલે પૂછ્યું કે શું નામ છે મારું. મામાને હા સરસ છે. પર્યંક છે ને સ્લેટમાં લખવા બેસી ગયા છે. મામા માટે સ્લેટ જ રાખે છે મામી પણ. હજી પણ મારું ગુજરાતીનું હેન્ડરાઇટિંગ, તમારું હેન્ડરાઇટિંગ મને બહુ ગમે. જો પર્યંક એકદમ સરસ છે. વાવ, કેટલું સારું છે. પપ્પા જો લખ્યું પર્યંકે. પર્યંક તો છે ને બાળપણની યાદો આવી ગઈ, તાજા થઈ છે એટલે જો બેસી ગયા છે. ગુજરાતી ડાબા હાથે. વાવ, બે હાથે પર્યંક જો હેન્ડરાઇટિંગ કરી શકે છે. બાય ધ વે જોયું, બે હાથે લખું છું, ડાબો અને જમણો બી. અને હેન્ડરાઇટિંગ એ સરસ છે તમારા. હવે બીજો લખું છું. લખન મામા મચાવજો. લ્યો નથી આવડતું, ઢ કરતા નહીં આવડે કે અપેક્ષા તારું મોઢું બંધ કરે લખવું તું. ઢ આવડે નહીં લખતા, ભૂલી ગયા. આમ હોય ઢ ઢગલાનો ઢ, ઢગલાનો ઢ. મામાના ઘરેથી નીકળી ગયા ને હવે જઈએ છીએ પાછા મારા નણંદના ઘરે. જૈસે આ મારા નણંદ જો હેપી ન્યુ યર. ઓ હા કયો ને કે નેક્સ્ટ યર રાખીશ. કોઈ હિરલબેન લાસ્ટ યર એવું જ હતું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં? આજે મારા નણંદ ફરી વાર અમે મળી ગયા છે અહીંયા પાછા એમના ઘરે જ આવ્યા છીએ આજે. આમ વહેલા આવી ગયા ને હિરલબેન? એમણે જો ભગવાનની પૂજા કરી હતી, કેટલી સરસ રીતે બધું કર્યું છે. અને એમના ભગવાનનું મંદિર બહુ જ મસ્ત છે. આ સૌથી બેસ્ટ પાર્ટ મને ગમે. ઘરમાં ભગવાનનું મંદિર કેટલું સરસ છે. તમારા હિરલબેન જે કરે છે ને ટેરો કાર્ડ રીડરનું, એના બધા સર્ટિફિકેટ આટલા મળેલા છે. અવની ભદેશિયા, પછી સ્નેહ દેસાઈ, કેટલા બધાને સર્ટિફિકેટ લઈ લીધા છે. તું કયું હતું આ? ગ્રીન વાળું. જો અમારા હિરલબેનનું આ આખું સેટઅપ છે. તમારે કાંઈ પણ કોઈને કરવું હોય ને તો એ ઓનલાઈન પણ કરે છે, એટલે મીન્સ વિડીયો કોલથી એવી રીતે તમે કરાવી શકો ટેરો કાર્ડ રીડરનું. હું તમને ડિસ્ક્રિપ્શનમાં આજે લિંક તો નહીં પણ એમનો કોન્ટેક્ટ ડિટેલ્સ ને બધું આપીશ, તો તમે ઈમેલ પણ કરી શકો, આઈધર તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી કે મેસેજ કરીને એમને ડાયરેક્ટ મળી શકો.
મારું ખાલી ટેરો રીડિંગ નું નથી, હા હું કોસ્મિક કોચ છું, એટલે એમાં અમારે હીલિંગ થેરાપીઝ બધું કેટલી બધી 7 ચક્ર બેલેન્સિંગ બધા કાર્ડ્સ છે મારા જો. ઓકે યસ હા. પછી ક્રિસ્ટલ ના કાર્ડ છે, એન્જલ્સ ના કાર્ડ છે. ભાઈ બેન પાછા ક્યાં જતા રહ્યા? મેં તો આ ભાઈ બેન જતા ક્યાં રહ્યા? જો હમણાં સ્વિમિંગ પુલ જ રેડી કર્યો છે, અમે આવ્યા છીએ ને એટલે દેવા માટે. હા જોઈ શકો છો કે મારે સ્વિમિંગ કરવું નથી, મારે જવું નથી, કપડા મારી પાસે હું કપડા લઈને જ નથી એક્સ્ટ્રા. જાઓ ને આપણે બંને ભેગા થઈને આને નાખીએ. હિરલબેન ચલો, મજા આવે એવું. ઓ આપણે તો લીમડો ઉગાડેલો છે, મીઠો લીમડો. હિરલબેન છે ને હવે અમને એમની જે ફેક્ટરી છે ને ત્યાં લઈ જાય છે જોવા માટે. લાસ્ટ ટાઈમ હું એકલી આવી હતી ને તો નહોતી ગઈ, પણ આજે પર્યંક છે તો કીધું સાથે છે. બધું જોઈ લે ને મારા કુમારનો બિઝનેસ બધું. જો અમારા બેન છે ને એના ભાઈના ક્યારની આમ શું કે તારીફ કરે છે, એટલે કહું છું બેનો તો બધી એના ભાઈના જ વખાણ કરે, એવું જ હોય. ભાઈ હીરો જેવો હોય તો હીરો જ કેવું પડે ને. તો પછી ભાભીનો શું? ભાભી હિરોઈન થઈ ગયા ભાઈ મળ્યા એટલે. હે ને જો આ તો જીજાજીની ફેક્ટરીમાં આવી ગયા છે અત્યારે. હું છે ને તમને બહુ એક મસ્ત વસ્તુ બતાવવાનો છું લેટર ઓન. પહેલા આપણે ફેક્ટરી જોઈએ. ચાલો આ જો અહીંયા ગોડાઉન છે એમનું આખું. આ જો જીજાજીની ઓફિસ છે, ઓફિસ જો કુમારની. હા મસ્ત ઓફિસ છે એમની. ગણપતિ દાદા જો કેટલા સરસ છે અહીંયા. હિરલબેને જો એમને રીતે પેલું ઓફિસ બનાવી રાખી છે રૂમ, અને અહીંયા આ પ્રદ્યુમનનો છે અને અહીંયા એમનો રૂમ. નાઈસ છે. જ્યાં એટલું સરસ મૂકેલું છે શોપીસ કે સ્ટેપ બાય સ્ટેપ તમે છેક આગળ વિન થઈ જાઓ લાઈફમાં. કેટલા બધા જીજાજી મંડળ અચીવ કરેલા છે અહીંયા. અને એમનો કોન્ફરન્સ રૂમ છે. આ જો મારા જીજાજીની ઓફિસ છે, કિંગ રૂમ છે. આ કિંગ રૂમ છે, જીજાજી નામે ના ગમે. હા જો અહીંયા એમને કિંગનો સિમ્બોલ મૂકેલા છે. ચાલો જો અમે બેનના ફેક્ટરી તો જોઈ લીધી, હવે જઈએ છે શું પરેંગ જોવા જઈએ છે હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એક બહુ મસ્ત વસ્તુ તમને બતાવું. ચાલો મતલબ ત્યાં જઈને કહું તમને. બોલો ચાલો પરેંગ બોલો. જો આ ગાડી દેખાય, હા આ ગાડી કારની મિસ્ટ્રી છે. શું મિસ્ટ્રી છે બોલો. આ ગાડી જો અત્યારે જો ટાઇટેનિક જેવું થઈ ગઈ છે. આ ગાડીમાં હું જાન લઈને આવ્યો હતો અપેક્ષાના ઘરે. ઓ માય ગોડ, શંકાસ્પદ જગ્યા પરથી મળેલી છે. એ હા સાચી વાત છે. આ કારમાં છે ને પરેંગ આયા હતા જાનમાં આયા પ્રકાશ ત્યારે કુમારે લઈ. હજી સાચવી રાખી છે. હા એમની આ કાર લકી કાર છે એવું કહે છે ને એટલે એમણે રાખી છે. સરસ. હવે તો જો મ્યુનિસિપાલિટી વાળા ત્યાં રોડ ઉપર જોઈ હતી ને જૂની ફેક્ટરી, હા એવું કહેતા હતા કે આને હવે સ્ક્રેપમાં જવા દો, નહીં તો અમે લઈ જઈશું. તમે નથી જવા દેતા ને એને. તો પ્રકાશ કે ના આને તો હું નહીં જવા દઉં, તો એને અહીંયા લઈ મૂકી દીધી. આજે એમને પ્રકાશ કુમારનો એમ્પાયર બતાવવા આવ્યા છે. સરસ છે એમ ઘર એમ તમે જોયું. હવે એમનો બિઝનેસ, હવે એમનું ફાર્મ હાઉસ તમને બતાવીએ. મને લઈને આવે તો પ્રકાશ કુમાર એની ગાડીમાં, જો તમે જે બહાર જોઈ ને જાન લઈને આવ્યા હતા. હા તમે પ્રકાશ કુમાર જ જોડે હતા મારી ને. જાન નીકળી ગઈ. જાન નીકળી ગઈ. નાઈસ છે. ક્યાં છે? હા સુગરીના માળા જો અહીંયાથી દેખાશે. નજીક લઈ ગયો. રહેતા હોય બિચારા અંદર. ઓ અહીંયા તો બહુ બધા છે. હા બોલ. હિરલબેનના ઘરેથી જો ઓ માય ગોડ સનસેટ તો જો કેટલો બ્યુટીફુલ, એકદમ ઓરેન્જ કલર છે, પ્રોપર ઓરેન્જ કલર એમ. અત્યારે જો અમે લોકો છે ને ડિસાઈડ કરીએ છીએ કે અમારે ડિનર ક્યાં કરવું. જો અમાર કુમાર છે ને અમને ડિનર કરવા માટે ફરીવાર ક્યાંક બહાર લઈ જવાના છે. ચાલુ જ નથી. ચાલો તો અમારા પ્રકાશ કુમાર છે ને અમને ડિનર કરવા બહાર લઈ જવાના છે. ડિસાઈડ નથી થઈ. ઓપ્શન નથી સિલેક્ટ કરતા. ઓપ્શન એમણે તો બહુ બધા તમને આપ્યા ને. એમને ઘણા બધા આપે પણ અમને કન્ફ્યુઝન છે ક્યાં જવું. એવું જ હોય દર વખતે, આટલા બધા હોય ને બધાની અલગ અલગ ચોઈસ હોય ને એટલે. તમારે ક્યાં જવું મળ્યું? મમ્મી તો કઈ નહીં કે રમ્યો
દેવમ તું આ શું રમી આવ્યો બેટા? બેડમિન્ટન. મજા આવી ગઈ તને ફિયાન ઘરે? આમ તો જો આખો પડશે રે જો. ગુડ ગુડ. બીજી ટી-શર્ટ આપી દઉં. પપ્પા શું કહો તમે? આટલું બધું છોકરી ઘરે બાર રોકાવાય. આખો દિવસ રોકાય ને હવે પપ્પા એવું કે આટલું બધું છોકરી કરે. ના ના પપ્પા છે ને અહીંયા આવે ને ત્યારે ઓબ્વિયસલી દૂર રહે છે ને હિરલબેન એટલે આવે ત્યારે રોકાય છે આખો દિવસ. અને આ દેવમભાઈ જો અત્યારે ઝૂલે જો અત્યારે લાઇટિંગ કેટલી સરસ લાગે છે ને દિવાળીનું ડેકોરેશન જો અહીંયા બધી જ જગ્યાએ એકદમ મસ્ત. ચાલો અમે ડિનર કરવા ઉપડ્યા છીએ અર્બન ચોક. લાસ્ટ ટાઈમ અમે આવે ને ત્યારે અર્બન ચોક ગયા હતા તો આજે ત્યાં જ જઈએ છીએ કારણ કે પરેંગ ત્યાં ગયા નથી તો અમે કીધું ચલો ત્યાં જ જઈએ તો મજા આવશે. આ લોકો જો પર્યાંક પપ્પા અને એ લોકો એમાં જાય છે આ કારમાં. પપ્પા તો ગોઠવાઈ ગયા છે અને અહીંયા અમે જઈએ. પ્રદ્યુમન જો અમારો નીચે ઉતાર છોકરા નીચે ઉતાર. આવી રીતે અલાઉડ ના હોય આપણે. આ તો કાલે અંદર છે ને સોસાયટીમાં એટલે જ. ને અહીંયા જો પરેંગ હશે જ ઉભા ઉભા. અહીંયા જો સિટીમાં એટલું ટ્રાફિક છે. અહીંયા એટલું બધું ડેવલપ થઈ ગયું છે ને આ એરિયા બહુ જ. અને અહીંયા જો પરેંગ ને ઈ છે સામે છે હસબન્ડ એન્ડ વાઈફ. ત્યાં લંડનમાં છે ને જ્યારે ક્રિસમસ હોય ને ત્યારે આવું લાઇટિંગ હોય. અહીંયા આપણે દિવાળીમાં એવું લાગે એકદમ મસ્ત. હવે અહીંયા જો યંકી સિઝલરમાં જવાનું છે અહીંયાથી ચલો વોક કરે પર આ જો વેસ્ટ સાઈડમાં છે ને એટલું મસ્ત કપડાનું કલેક્શન હોય પણ હવે આજે તો અમે નહીં જઈએ કારણ કે ઓબ્વિયસલી આ ડિનર માટે જ આવ્યા છીએ તો ત્યાં જ ટાઈમ સ્પેન્ડ કરશું. અહીંયા અમે છે ને સ્પેશિયલ કપડાં લેવા માટે ફરીવાર આવીશું હે ને હિરલબેન? યસ. પણ હવે અહીંયા છે કે નહીં આવે હો અમે બીજી જગ્યાએ જઈશું. અમે છે ને યંકીમાં આવ્યા છે પણ કયા ફ્લોર ઉપર છે નહીં ખબર. ઉપરથી નીચે નીચેથી ઉપર લિફ્ટમાં કરીએ છીએ અને લિફ્ટની રાઈડ એન્જોય કરીએ છીએ. ફાઇનલી આવી ગયું. કરો યાદ રાખજો. અહીંયા જો આવ્યા છે યંકી સિઝલરમાં અને હાફ એન અવરનું વેઇટિંગ છે. ફૂલ ભરેલું છે આખું. અહીંયા જો વેઇટિંગ એરિયામાં બેઠા છીએ અને વેઇટ કરીએ છીએ. પપ્પા અત્યારે છે ને 9:15 થયા છે. પપ્પાનો નોર્મલ ડિનર ટાઈમ હોય 7:30-8 વાગ્યાનો પણ ઓબ્વિયસલી અત્યારે દિવાળીની સિઝન છે ને તો અહીંયા બહુ જ ભીડ છે. અહીંયા જો છોકરાઓ અને મમ્મી પપ્પા અહીંયા છે ને અમારું બાજુમાં ટેબલ છે કારણ કે એક સાથે અમને બેસવાનું સેટિંગ નથી થાય એવું. આ ફૂલ ભરેલી છે ને એટલે આવી ગયા છે. ટેબલ મળી ગયું છે. ફાઇનલી મળી ગયું. કરીએ છીએ કે શું મંગાવ્યું એમ ને લેડીઝ. જીજાજી તમે કયું મંગાવો છો નોર્મલી? મેડમ જ એમ ને? એવું જ હોય પરેંગને એવું જ હોય. અમે જે મંગાવીને જ અમને જમવાનું હોય. ચાલો જો અહીંયાની આ લોકોની પ્લેટમાં પણ આ શ્લોક સરસ લખેલો છે. જો આનું આખું ઇન્ટિરિયર કેટલું સરસ દેખાય છે ને. અહીંયા જો મમ્મી પપ્પાની બધા બેઠા છે. અમારું સિઝનલ રેડી છે. એક આવી ગયું છે એક બાકી છે. કોઈ આપો નહીં. આ લોકો સર્વ કેવી રીતે કરે છે સિઝલરને નાઇસલી કરે છે. આપણે તો લીધું હોય તો બધું એક સાથે લઈ લઈએ. જો સિઝલર આ રીતે સર્વ કર્યું છે ને હવે છે ને હવે કોઈ સામે નથી જોવાના. કોઈ વાત નહીં. આ કયું છે સોનામાં તો ભૂલી ગયા. ઓ માય ગોડ વાવ જો કેવી રીતે શિવલિંગ સર્વ ઉપર કરે. જળ ચડાવી. પરેંગી શિવલિંગ ઉપર જળ ચડાવી છે. આજા બેટા. આઈ જાવ. દેવમની મજા દેવમ જો અમે જો ત્રણેય લેડીઝ છે ને અહીંયા ખાઈએ છીએ અને આ લોકો જો અહીંયા જોઈ રહ્યા છે. જોજો નજર ના લગાડતા. અમે તો ક્યારની ઓફર કરી. આ લોકોને ભૂખ હજી પૂરી નથી થઈ પાછા પીઝા ઓર્ડર કરે.
આ લોકો જો કેટલા આમ જો ભાઈ એને ઉચકી લીધો દેવમને એવી છે ને પ્રદ્યુમન દેવમ નહીં મમ્મી આમ જો પ્રદ્યુમન આમ જો એને ઉચકી લીધો દેવમને તમે ડિનર લેટ સ્ટાર્ટ કરી હતું પણ બહુ જ મજા આવી બહુ એન્જોય કર્યું નહીં મમ્મી મજા આવી ગઈ ને હે તમારા મમ્મી આજે કોમેન્ટમાં કોઈ લખ્યું છે કે તમારા સાસુ તો બહુ સરસ છે મજા આવે એવા છે હસતા હોય એવું લખ્યું છે હા મારા સાસુ તો ઓલવેઝ હસતા જ હોય એમને મજા આવે અમને જે કરવું નહીં કરવા દે મારા સાસુ જેવું અમને લાગે નહીં મને અહીંયા હું આવું ને ત્યારે પછી અમારી ટોળકી તો આગળ ઉપડી છે જો આજે અમે છે ને પાછા ફરી વાર હિરલબેનના ઘરે આવી ગયા છે ને હવે અહીંયાથી ઉબેર કરીને ઘરે જવાનું છે બહુ જ મજા આવી અમને થેન્ક યુ વેરી મચ તમને બધાને મમ્મી તમને લોકોને મજા આવી ને પપ્પાને હવે ઊંઘ આવે છે ત્યાં સુધી પહોંચી ગઈ થેન્ક યુ આખી ટીમને અમારી બહુ મજા કરાવી થેન્ક યુ પછી મળ્યા પાછા ચલો બાય બાય જય શ્રી કૃષ્ણ બેટા જય શ્રી કૃષ્ણ વીજ ગોળ આ પ્રદ્યુમન હિરલબેનને બહુ હેરાન કર્યો મેં જોયું આજે બહુ જ હેરાન કરે ચલો ચલો બાય બાય થેન્ક યુ સો મચ બાય બાય